તો સૌથી પહેલાં તો આપણે મેં અહીંયા કિલો જેટલો અડદનો લોટ લીધેલો છે. તો આ રીતના એકદમ લીસો લોટ નથી લેવાનો, તો આ રીતના આપણે કરકરો લોટ લેવાનો છે. તો તેમાં આપણે સૌથી પહેલાં તો ધાબો દેશું. તો ધાબો લેવા માટે અહીંયા દૂધને ગરમ કરીને લીધેલું છે. જો દૂધને ગરમ કરીને ધાબો દેશો ને તો એકદમ સરસ એવા અડદિયા છે ને કરકરિયા થશે. બિલકુલ અડદિયા તમારા ચીકણા નહીં થાય. અને જે કપથી દૂધ લીધેલું છે ને એ જ કપથી આપણે 1 કપ જેટલું ઘી લેશું. જો તમે ઘીને ઓગાળીને પણ લઈ શકો છો ને આ રીતના પણ ઘીને લઈ શકો છો. તો હવે સરસ રીતે આપણે હાથની મદદથી આપણે સરસ એવો ધાબો દઈ દઈશું. તો શિયાળામાં બધાની ઘરે અડદિયા બનતા જ હોય છે. તો અડદિયાને શિયાળાનું કવચ પણ કહેવામાં આવે છે. તો તમે કેવી રીતે ઘરે બનાવો છો ને અડદિયા એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આ રીતે ધાબો દેવો કમ્પલસરી છે, ફરજિયાત છે. ધાબો દેશો ને તો જ અડદિયા સરસ એવા બનશે. તો જો આ રીતના હથેળીની મદદથી આ રીતના મિક્સ કરશો ને એટલે એકદમ કણકણમાં સરસ એવો ધાબો બેસી જશે. તો સરસ એવો ધાબો દેવાઈ ગયો છે. તો આ રીતના ઘઉં ચાળવાની જે જારી હોય ને એ લીધેલી છે, તેને વડે આપણે સરસ એવો ચાળી લેશું. તો આ રીતના કરતા જશું ને તો જે પણ ગાંઠા હશે ને એ ગાંઠા ભાંગતા જશે અને સરસ એવો લોટ તમારો ચડાઈ જશે. તો સરસ એવો લોટ આપણે ચાળી લીધો છે. લોટને આપણે ફરજિયાત ચાળવાનો છે જેથી કોઈ પણ જાતના કણ ના રહે અને એકદમ મસ્ત એવો આપણે આજે માવા વગરના અડદિયા બનાવીશું. બિલકુલ માવાનો ઉપયોગ નથી કરવાના. તો ચાલો, તો ઘી પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તો ગરમ ઘીમાં આપણે જે લોટ આપણે જે ધાબો દઈને રાખેલો છે ને ચાળીને એ આપણે એડ કરીશું. ઘીનું કોઈ પણ મેજરમેન્ટ નથી, તમે ઓછું વધારે ઘી લઈ શકો છો. અને સરસ રીતે મિક્સ કરી લેશું. તો જેમ જેમ લોટ આપણો શેકાતો જશે ને તેમ સાઈડમાંથી ઘી પણ આપણું છૂટવા લાગશે. અને જેમ લોટ શેકાવા લાગશે ને એમ લોટ આપણો હલાવવામાં એકદમ હળવો થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ, તમે જો હલાવવામાં એકદમ મિશ્રણ છે ને આજે અડદિયાનું એ સરસ એવું હળવું થઈ ગયું છે. હજી આપણે એકદમ સરસ, જો આપણા કિચનમાં સુગંધ આવવા લાગે અને કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે આ રીતના સતત હલાવતા રહેવાનું છે. નીચે તળિયે બેસી ના જાય ને તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જુઓ આજે મારા જેઠાણી બનાવે છે અડદિયા. આપણે તો આજે ખાલી વિડીયો ક્લિક કરવાનો ને મોજ કરવાની, ચાખવાના જ છે. હજી શેકાવા દેવાનો હશે ને? હા. લોટ શેકે છે ને ત્યાં સુધીમાં આપણે બદામની કટિંગ કરી લેશું. તો આ રીતનું મેં સ્લાઇડર લીધેલું છે, તેનાથી આપણે આ રીતની સરસ એવી બદામનું કટિંગ કરીશું. લોટ શેકે ને આપણે આ કામ બંને કામ એક હારે થઈ જાય ને, જો એકદમ મસ્ત એવી જો આ રીતની કતરણ થશે. જો આ રીતનું મશીન હશે ને એમાં જો. તો તમે તમારી ઈચ્છા અનુસાર ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. કિસમિસ છે, કાજુ છે, પિસ્તા છે, બદામ છે. શિયાળામાં બધા જ ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ અને હેલ્થ માટે પણ સારા છે. કમરનો દુખાવો છે, તમારો ગોઠણનો દુખાવો છે, એ બધું જ શિયાળામાં જો આ રીતના તમે અડદિયા બનાવીને ખાશો ને તો બધું જ જતું રહેશે. અને તમે ગુંદનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણે ગુંદ ક્યારે એડ કરવું ને એ પણ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. તો હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો ધીમે ધીમે કિચનમાં સુગંધ પણ આવવા લાગી છે. પણ હજી અડદિયા બનાવવા માટે આ લોટ આપણો સરખો શેકાણો નથી. હજી આપણે એકદમ પરફેક્ટ શેકવાનો છે. જો સરસ એવો શેકાઈ ગયેલો લોટ હશે ને તો જ અડદિયા ભાવશે. અને આ રીતનો જો તમે કાચો લોટ શેકશો ને તો અડદિયા છે ને એકદમ ચીકાસવાળા લાગશે, તેનો ટેસ્ટ સારો નહીં લાગે. એટલા માટે લોટને છે ને આપણે જેમ બને ને તેમ વધારે સરસ એવો શેકવાનો છે. જો ધાબો દેવાથી છે ને એકદમ જુઓ કણીવાળો આપણો અડદિયા થશે. તમે જુઓ છે ને એકદમ મસ્ત. મને તો અત્યારથી જ ખાવાનું મન થઈ ગયું, એટલી સરસ સુગંધ આવવા લાગી છે ને.
આ સમયે છે ને આપણે હાથનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે અડદિયા બનાવવામાં છે ને આ રીતના જે બબલ્સ થાય છે ને એ બબલ્સ બહાર નીકળે છે અને આપણા હાથમાં દાજી ના જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો સરસ એવો લોટ આપણો શેકાઈ ગયો છે. હવે આ સમય ઉપર આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈને લોટને હજી શેકીશું. તમે જુઓ આ રીતના શેકવાથી એકદમ કળીવાળા અડદિયા બનીને તૈયાર થશે. થોડું થોડું એડ કરતા જઈશું અને આ રીતના એક હાથથી આપણે હલાવતા જઈશું. તો આજે હું તમને કંદોઈ જેમ અડદિયા બનાવે ને એ જ ટિપ્સ તમને સેમ ટિપ્સ હું તમને બતાવું છું. તો મેં ધીમે ધીમે કરીને 1 કપ જેટલું દૂધ એડ કર્યું છે. દૂધ એડ કરીને ફરી આપણે 2 થી 3 મિનિટ સુધી શેકી લેશું. દૂધ એડ કરવાથી જે કલર આપણો આવ્યો હોય ને અડદિયાનો એના કરતાં થોડોક કલર લાઇટ થઈ જાય છે, એટલા માટે આપણે દૂધ એડ કરીને ફરીથી આપણે લોટને શેકવાનો છે. તો સરસ એવો પરફેક્ટ 2 થી 3 મિનિટ જેવું થયું છે અને સારો એવો લોટ આપણો શેકાઈ ગયો છે. ભાભી બતાવો તો લોટ આપણો. તમે જુઓ એકદમ મસ્ત શેકાણો છે ને, અરે વાહ. તો હવે આ જ સમય ઉપર આપણે મેં અહીંયા ગુંદ દળેલો લીધેલો છે. તમે આખા ગુંદનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અહીંયા દળેલો લીધેલો છે. તો 2 ચમચી જેટલો આપણે ગુંદ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી ગુંદ જે આપણે એડ કર્યો છે ને સરસ એવો અંદર ફૂટી જાય. તો હવે આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને વાસણ આપણે જે લીધેલું છે ને એ વધારે ગરમ છે, એટલા માટે આપણે 2 થી 3 મિનિટ સુધી આ રીતના હલાવતા રહીશું, જેથી પેનના તળિયે છે ને લોટ આપણો બેસી ના જાય, તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને 1 ચમચી જેટલો આપણે સૂંઠનો પાવડર એડ કરીશું. જો આ બધું જ વસાણું તમે અડદિયામાં એડ કરશો ને એટલે અડદિયા એક નંબર અડદિયા બનશે તમારા અને ટેસ્ટમાં તો ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે. તો હવે આપણે જે વાસણમાં લોટનો ધાબો દીધેલો હતો ને એ જ વાસણમાં આપણે શેકેલા લોટને કાઢી લેવાનો છે. તો લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે. તો આ સમય ઉપર હવે આપણે અડદિયાની ચાસણી બનાવીશું. તો ચાસણી માટે સૌથી પહેલાં તો મેં ખાંડ લીધેલી છે. ખાંડ આપણે જેટલો લોટ લીધો હોય ને એના કરતાં આપણે પોણા ભાગની લેવાની છે. જેટલો આપણે લોટ લીધો હોય ને એટલી ખાંડ નથી લેવાની. અને જો તમે તમારા ટેસ્ટ મુજબ ઓછા વધારે ગળ્યા કરી શકો છો. અને ત્યારબાદ આપણે જેટલું આપણે ખાંડ ડૂબે ને એટલું જ આપણે પાણી લેવાનું છે, વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો. અને હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ચાસણીને તૈયાર કરી લેશું. તો તમે જો આ રીતના ખાંડ એડ કરશો ને તો ક્યારેય તમારા અડદિયા એકદમ મીઠા નહીં થાય અને એકદમ મોરા પણ નહીં બને. એકદમ સરસ પરફેક્ટ અડદિયા જેમ આપણે કંદોઈવાળા બનાવે ને તેવા જ અડદિયા મીઠાશમાં બનીને તૈયાર થશે. તો ખાંડ આપણે સરસ એવી ઓગળી ગઈ છે. તો આ અડદિયા માટેની આપણે ચાસણી તૈયાર કરીશું. તો હજી આપણી ચાસણી હજી આવી નથી, તો હજી આપણે 1 થી 2 મિનિટ સુધી હલાવીશું. તો ફરીથી આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવી એક તારની ચાસણી આપણી આવી ગઈ છે. તો હવે આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે આપણે ચાસણી બનાવી છે ચાસણીને હવે આપણે શેકેલા લોટમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આ સમય ઉપર આપણે જે બદામ કટિંગ કરેલી છે ને એને પણ આપણે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીને અડદિયા વડે ને એવું મિશ્રણ આપણે થીક થવા દઈશું. તો આ રીતનું અડદિયાનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે, જે અડદિયા વાળવા માટે એકદમ પરફેક્ટ છે. તો આ રીતનું થોડુંક આપણે અડદિયાનું મિશ્રણ એક પ્લેટમાં લઈ લઈશું અને અડદિયાને આપણે વાળી લેશું. તો આ રીતનું મેં અહીંયા થોડોક પાર્ટ મિશ્રણનો લીધેલો છે અને આ રીતના આપણે અડદિયા વાળવાના છે.
અને એક પ્લેટમાં આપણે અડદિયાને આ રીતના રાખતા જઈશું. તો તમને આજની મારી આ અડદિયાની રેસીપી કેવી લાગી? જો તમને ચોક્કસ રેસીપી ગમે ને તો લાઈક કરજો અને જરૂર ને જરૂર તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરજો. તો આ જ રીતના આપણે બધા જ અડદિયાને વાળી લેવાના છે. તો આ રીતના અડદિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને. તો ચાલો બધા જ અડદિયા ખાવા પહોંચી જાજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.